સંતાલી ખાતે પહોંચ્યા છે, હજુ તંત્ર ન્યાય નહીં મળી, ક્યાંક ને ક્યાંક પરિવાર હજુ વંચિત છે ન્યાય માટે, શું કહેશો? 2 વર્ષ પહેલાં હરણી લેક ઝોનમાં બોટકાંડ થયો હતો. 12 બાળકો 2 શિક્ષકોના મૃત્યુ થયા હતા. જે તે સમયે હરણીના પીઆઈ ટંડેલ સાહેબ સાથે અમે લોકોએ શિક્ષકની બોડી કાઢી હતી, સાથે 2 બાળકોની બોડી કાઢી હતી. અને જો તો 2-3 દિવસ સુધી અમે અહીંયા જ હતા અને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ગયા વર્ષે પણ અમે શ્રદ્ધાસુમન અર્પણ કર્યું હતું. આજે જ્યારે હું 10 વાગ્યાથી અહીંયા હવનનો કાર્યક્રમ રાખ્યો છે કે બાળકોને આત્માને શાંતિ મળે અને સત્તાધીશોનું ધ્યાન દોરવા માટે હવન કરી આવ્યો છું. 10 વાગ્યાનો આવ્યો છું પણ આનાકાની કરે છે અને અત્યારે એવું જણાવી રહ્યા છે કે પરમિશન લેવી પડશે. તો આની પરમિશન શાના માટે? વડોદરા શહેરના બાળકો તો ઉજળું ભવિષ્ય હતું જે ડૂબી ગયું છે. એના માટે સરકારને જગાડવી છે, સત્તાધીશોને જગાડવા છે. ત્યારે જો કહેતા હોય કે પરમિશન લેવી પડશે તો હું જઉં છું હરણી પોલીસ સ્ટેશન, પરમિશન માટે લેટર પણ આપી દઉં છું. આવવા ના દે પછીની વાત છે, પરંતુ વડોદરા શહેરના હિત માટે જે તમે લડતા આવ્યા છે લડતા રહીશું. અને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે તો શ્રદ્ધાસુમન વડોદરા શહેર પણ કરે તેવી અમારી વિનંતી છે. એક મિનિટ, યસ, આજે અહીંયા શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છો, શું કહેશો વડોદરા શહેરના મેયરથી લઈને તમામ લોકોને, સભાસદોને? હું આપ મીડિયાનો આભાર પ્રગટ કરું છું. ઘટનાના દિવસને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે. ઘટના થઈ એ દિવસથી આપ મીડિયા લોકશાહીનો ચોથો આધારસ્તંભ છો, એ પૂર્ણ ભૂમિકા આપ નિભાઈ રહ્યા છો. દુઃખદ જોગાનો જોગ સંજોગ એવો થયો કે આજે 2 વર્ષ પૂર્ણ થાય છે. મારા માનનીય આદરણીય મૃદુ મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. આજ મુખ્યમંત્રીશ્રીએ આ અમારી પીડિત માતાઓ, દીકરીઓ, વડોદરા શહેરની દીકરીઓ, એમને અપમાનિત કર્યા હતા. તમે કોઈ એજન્ડા સાથે આવ્યા છો. હું આપ મીડિયાના માધ્યમથી પૂછવા માંગુ છું, આપ કયો એજન્ડો લઈને આવ્યા છો? શું ઘા ઉપર મીઠું લગાવવા આવ્યા છો? તમે વડોદરાની અંદર જીતેલી પાંખોએ આનો જે મુખ્ય સૂત્રધાર હતો ગોપાલ શાહને તમે તમારા કાર્યક્રમમાં બોલાવીને બિરદાવો છો અને અમારા વડોદરાના સંસ્કારીજનોને તમાચો મારો છો. માટે આજે જ્યારે 2 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે વડોદરા કોથરામાં પાંચેરી મારનારી માનસિકતા ધરાવનાર લોકો છીએ અમે. મોદીજીના નામ પર જીતનારા, મોદીજીના ફોટા પર જીતનારા, ગાળા નીચે કૂતરું ચાલે અને હું ગાળું ખેંચું જોઈ માનસિકતા ધરાવનાર સત્તાધારી પક્ષના ચૂંટાયેલી પાંખોને વડોદરા જવાબ આપવા માટે કટિબદ્ધ છે અને એનું પરિણામ આજથી એમને જોવાનું ચાલુ કરવું પડશે. એ જગ્યાએ આવ્યા છો અને આંખમાંથી આંસુ આવી રહ્યા છે, કેટલી યાદ આવી રહી છે? 2 વર્ષ વીતી જાય કે વર્ષો વીતી જાય, એ દિવસ હજુ કોઈ દિવસ અમારાથી ભૂલાતો નથી. આજે 2 વર્ષ વીતી ગયા પણ અમને રોજ જ યાદ કરીને અમે બાળકોને રડીએ છીએ. અમારા ન્યાય નહીં મળ્યો, ન્યાય નહીં મળ્યો કોઈ પણ જાતનો, અને કોઈ સ્કૂલ તરફ તો કોઈ પણ જાતની એક્શન લેવામાં હજુ સુધી આવી નથી. શાળા સામે કોઈ પણ એક્શન લેવા નથી અને શાળાના સંચાલકને તો કોઈ પણ પ્રકારની પસ્તાવો જ નથી, એને કોઈ પણ પ્રકારની લાગણી જ નથી અમારા બાળકો માટે. શું કહેશો? આજે આ મુખ્યમંત્રી પણ વડોદરા શહેરમાં આવી ગયા છે, તો શું કહેશો? જ્યારે ગયા હતા આ લોકો ત્યારે મુખ્યમંત્રીએ કીધું એજન્ડો બનાવીને આવ્યા, આજે શું છેલ્લી રજૂઆત કરશો? 2 વર્ષ મુખ્યમંત્રી જ્યારે ઘટના બની ત્યારે આવીને આશ્વાસન આપીને ગયા હતા. એ બધાને દેખાડો કરવા માટે જ આવ્યા હતા. પછી એમને કોઈ પ્રકારની કોઈ એક્શન કે અમારા પ્રત્યે કોઈ જાતની લાગણી એમને છે નહીં તો એ પ્રકારનો એ શબ્દ વાપરત જ ના. એમને આજે અમારા દુઃખમાં આટલા વર્ષો 2 વર્ષ વીતી ગયા, એમને અમારે આશ્વાસન આપીને ગયા તો એમને અમારા માટે જોવું પડે કે ભાઈ એ લોકોનું કેસમાં હું છે હું નહીં. એના જગ્યાએ એવા શબ્દ વાપરીને જતા રહ્યા. આ 2 વર્ષથી તો કશું થયું નહીં. હજુ આગળ શું ખબર કેટલા વર્ષો વીતી જાય ન્યાય મળતા. આપણા જ વિસ્તારમાં તમે રહો છો, તૈયાર બાળ વિકાસ મંત્રી ગુજરાત રાજ્યના છે, તે પણ નથી આવ્યા, શું કહેશો? જે દિવસે ઘટના બની એ દિવસે બધા કાર્યકર્તા, બધા નેતાઓ આવીને ગયા. એ ખાલી દેખાડો જ બધાને, મીડિયા સામે ને બધાની સામે. એ પછી કોઈ પણ નેતા કે કોઈ એવું નથી કે પૂછવા આવ્યું હોય કે શું છે શું નહીં, શું તમારી હાલત છે, કોઈ જોવા નથી આવ્યું. એક માત્ર આશીષ સર અને હિતેશ સર એ જ છે કે આજ સુધી અમારી જોડે દરેક પરિસ્થિતિમાં ઊભા રહ્યા છે.